આજે શિવરાત્રીનું પર્વ તમામ સ્પાર્ક ટુડે ન્યૂઝના દર્શકોને મહાશિવરાત્રી પર્વના તમામને હાર્દિક શુભકામનાઓ। શિવ મહાદેવ આપ સર્વની મનોકામના પૂર્ણ કરે તેવી મહાદેવને પ્રભુને પ્રાર્થના। હું છું આપની સાથે રવિ સિંધા। આજે બીસીએનું ઇલેક્શન મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે અહીંયા ગેટ બનાવવામાં આવ્યા છે બેનર પોસ્ટરથી। અત્યારે આ તમામ જગ્યાને સજ્જ કરવામાં આવ્યું છે। બંને ટીમો છે અહીંયા રોયલ સત્યમેવ જયંતે અને રિવાઇવલ બંને ગ્રુપ દ્વારા આજે ઇલેક્શન છે તે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। અંદરના પણ અમે આપને દ્રશ્ય બતાવીશું કે જે રીતના વહેલી સવારથી જ મતદાન પ્રક્રિયા અહીંયા શરૂ કરવામાં આવી છે। તમામ જે મોટી સંખ્યામાં જે મતદારો છે તે અહીંયા પહોંચ્યા છે બેનર પોસ્ટર લઈને। જે પ્રચાર છે તેઓ પણ અત્યારે કરી રહ્યા છે અને વહેલી સવારથી જ અહીંયા મતદારો પોતાના કેન્ડિડેટને જીતાડવા માટે અત્યારે અહીંયા વહેલી સવારથી જ પહોંચ્યા છે। તમામમાં અનેરો ઉત્સાહ સાથે આજે મતદાન પ્રક્રિયા બીસીએની ચાલી રહી છે। હાલ જે રીતના દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે મતદારો પોતાના કેન્ડિડેટને જે રીતને જીતાડવા માટે આજે અહીંયા પહોંચી રહ્યા છે। વહેલી સવારથી જ આ જ રીતનું મતદાન પ્રક્રિયા અહીંયા ચાલી રહી છે। વહેલી સવારથી જ અહીંયા જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે તમામ જે પહોંચ્યા છે। હાલ જે રીતના આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં મતદારો અહીંયા પહોંચ્યા છે અને તમામમાં અનેરો ઉત્સાહ સાથે આજે વહેલી સવારથી જ આ બીસીએની ચૂંટણીમાં તેઓ મતદાન કરશે અને જે બીસીએની કમાલ સંભાળે બીસીએનું કામ કરે તેવા કેન્ડિડેટને આજે મતદાન મથકથી આજે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। એલઈડી સ્ક્રીન પણ મૂકવામાં આવી છે કે જે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે તેનું ઓનલાઈન અહીંયા તમામ જે અહીંયા ઉમેદવારો હોય મતદારો હોય તેઓ જાણી શકાય તેવી વ્યવસ્થા પણ બીસીએ દ્વારા કરવામાં આવી છે અને વહેલી સવારથી જ આ જ રીતના ભારે જોશ સાથે આ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। હાલ આપણી સાથે હિતેશ ગુપ્તા સાહેબ છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે। ગુપ્તા સાહેબ આજે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે, શું લાગે છે, માહોલ કેવો છે? વડોદરા ક્રિકેટ એસોસિએશન બરોડા ક્રિકેટ એસોસિએશનનું ઇલેક્શન અને ગાયકવાડ પરિવાર દ્વારા વડોદરા શહેરને ઘણું આપ્યું ત્યારે બરોડા ક્રિકેટ એસોસિએશન એક એવું એસોસિએશન કે જે બીસીસીઆઈ કરતાં પહેલાં બનેલું એક એસોસિએશન અને એક વડોદરા વાસી તરીકે કર્તવ્ય બને છે કે જ્યારે ચૂંટણીનો આવો એક પર્વ હોય અને જ્યારે ખુલ્લા મનથી ગાયકવાડ પરિવાર પણ આગળ આવીને આ એસોસિએશન માટે જે કોઈ એમને યોગદાન આપ્યું છે તો એક વડોદરાવાસી તરીકે યોગદાન અમારા તરફથી પણ જે કોઈ કેન્ડિડેટ્સ ઊભા છે તમામ કેન્ડિડેટ્સને રોયલ સત્યમેવ જયંતીની જે ટીમ છે જે એક ચેન્જ માટે આજે બધા ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે તો એ ટીમ માટે અમે પણ તમામ જે વડોદરા વકીલ મંડળના અમારા સભ્યો છે એ તમામ આગળ આવીને એક સપોર્ટ કરવા માટે જ્યારે અમારી ફરજ સમજીને અમારું કર્તવ્ય સમજીને અમે આગળ આવ્યા છે અને અમને ખાતરી છે કે જે ચેન્જ માટે દર્શન બેન્કર સાહેબ અને સમગ્ર રોયલ સત્યમેવ જયંતીની જે ટીમ છે એ આગળ પડતું જે કામ કરી રહી છે એ એમને સપોર્ટ કરવા માટે અમે આજે ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે અહીંયા આવ્યા છે। ચોક્કસથી દર્શક મિત્રો આ હતા ધારાશાસ્ત્રી હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં જે રિવાઇવલ અને રોયલ સત્યમેવ દ્વારા આ રસનો જંગ છે તે જાણ્યું છે। હાલ જે આપ ક્રાઉડ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં આ બીસીએના ઇલેક્શનમાં મતદારો અહીંયા પહોંચ્યા છે। તમામ જે મતદારો પોતાના કેન્ડિડેટને જીતાડવા માટે હાલ જે રીતના મોટી સંખ્યામાં વહેલી સવારથી જ અહીંયા મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। પંડ્યા બ્રિજ પાસે
આ મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે તેમાં વહેલી સવારથી જ આ મતદારોમાં પણ અનેરો જોશ જોવા મળી રહ્યો છે. હાલ જે આપ સિનિયર સિટીઝન માટે પણ ખાસ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. વ્હીલચેરની સુવિધા જે મતદારો છે તેઓને કોઈ જાતની અગવડતા ન પડે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. અને હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે અહીંયા સિનિયર સિટીઝન જે મતદાર છે તેઓને પણ અહીંયા વ્હીલચેરની મદદથી આજે લઈ જવામાં આવી રહ્યા છે. હાલ જે રીતના આપણે અરે સ્પાર્ક જો ગુજરાતી ને આજે અહીંયા રામબાગમાં BCAનું ઇલેક્શન થઈ રહ્યું છે તો એક ખૂબ જ બહુ મોટી સંખ્યામાં મેમ્બર્સ આવી રહ્યા છે, ઉત્સાહ છે. અને અમારી ટીમ રિવાઇવલ 31 જે આપણા કિરણ મોરે સાહેબના નેતૃત્વ નીચે છે એના દરેક મેમ્બરને સારી રીતે વોટ્સ મળશે, પેનલોને વોટ્સ મળશે. અમે બહુ સારી અમારી ટીમનો વિજય થશે એવું અત્યારે અમને ખૂબ વિશ્વાસ બેસી ગયો છે. હવે પ્રણવભાઈ અમીને અને એમની ટીમે જે ખૂબ મહત્વનું કામ કર્યું છે ક્રિકેટ માટે, આટલું સરસ સ્ટેડિયમ, આટલી 27 ઇન્ટરનેશનલ મેચીસ, તો વડોદરામાં એક ક્રિકેટ માટેનો નવો ઉત્સાહ ઊભો થાય. ક્રિકેટ તો છે જ આપણા દેશમાં, ધર્મ પછી ક્રિકેટ આવે. વડોદરામાં બી એક નવો ઉત્સાહ ઊભો થયો છે. અને WPL હમણાં આવી, આપણી ઇન્ડિયા ટીમ વર્લ્ડ કપ જીતી, વિમેન્સ વર્લ્ડ કપ. તો જે મહિલાઓમાં, છોકરીઓમાં ક્રિકેટનો આવ્યો છે એ ખૂબ સરાહનીય છે. અને મને ચોક્કસ ખાતરી છે કે અમે જે મહેનત કરવાના છીએ ગ્રાઉન્ડ લેવલ, ગ્રાસરૂટ લેવલે, સ્કૂલ લેવલે, છોકરીઓ માટે ટુર્નામેન્ટ્સ, કોચિંગ, ફિઝિયો બધું, તો આપણી દીકરીઓને બી, વડોદરાની ડિસ્ટ્રિક્ટની દીકરીઓને બી આગળ જવાનો ચાન્સ મળશે. અને મને એક ખાસ કહેવું છે કે આ ઇન્ટરેસ્ટ જે જાગ્યો છે એનાથી 3 વાળી મને મળ્યા અને એમને કહ્યું કે અમારી દીકરીઓ રમે છે. દરેકે પોતાની વાત કરી. મારી દીકરી 6ઠ્ઠામાં છે, કોઈએ કહ્યું 7મામાં છે. અમે એને ક્રિકેટ રમાડવાના છે કારણ કે હવે એમને દેખાય છે કે ક્રિકેટમાં દીકરીઓ, મહિલાઓ બી સારી કરિયર બનાવી શકે. મેમ્બર્સને માટે ઘણી બધી નવી ફેસિલિટીઝ ઊભી થાય છે. અમને મેચીસ પછી ઘણો ફીડબેક મળ્યો છે, એમાં બી અમે બધામાં ફેરફાર કરવાના છીએ. તો ક્રિકેટર્સ, મેમ્બર્સ, સ્કૂલ લેવલ ક્રિકેટ, મહિલા ક્રિકેટ, આ બધામાં અમે ઘણા બધા કમિટમેન્ટ્સ કરી રહ્યા છે. એ બધા જે રીતે પ્રોમિસ અત્યાર સુધી અમે ફૂલફિલ કર્યા છે એ રીતે અમારી બધા જ પ્રોમિસીસ આગળ જતાં બી ફૂલફિલ કરીશું. ટીમ રિવાઇવલને બધા મેમ્બર્સ આવ્યા છો, આપનો ખૂબ ખૂબ આભાર. ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના આ ટીમ રિવાઇવલમાં હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે વહેલી સવારથી આ જ રીતનો ક્રાઉડ અહીંયા જોવા મળી રહ્યો છે. મતદારોમાં પણ અનેરો ઉત્સાહ સાથે સભ્ય લોકો થઈને આવું કરો છો. ઇલેક્શન હોય તો સમજ્યા કોર્પોરેશન. હાલ ગોરવા પોલીસ દ્વારા પણ અત્યારે તમામ જે અહીંયા સુરક્ષા બંદોબસ્ત છે તે અહીંયા ગોઠવવામાં આવ્યો છે. તમામ આ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે ગોરવા પોલીસ દ્વારા પણ અહીંયા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. એસીપી સહિત પોલીસ અધિકારીઓ અહીંયા તૈનાત છે. આપણી સાથે રોયલ સત્યમેવ જયંતિના. હાલ જે રીતના વડોદરા શહેરમાં BCAનું જે ઇલેક્શન છે તે અત્યારે ચાલી રહ્યું છે. વહેલી સવારથી જ મતદારો ભારે ઉત્સાહ સાથે આજે મતદાન પ્રક્રિયામાં પોતાનો કિંમતી પવિત્ર મત આપવા માટે અહીંયા પહોંચી રહ્યા છે. વહેલી સવારથી જ આ તમામ લોકો આજે BCAના ઇલેક્શન માટે તેઓ રાહ જોતા હતા અને આજે એ ઘડી આવી પહોંચી છે. અને આજે વહેલી સવારથી જ મતદારો અનેરા ઉત્સાહ સાથે આજે મતદાન મથકે પહોંચી રહ્યા છે. મારા સહયોગી સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.